સ્વાધ્યાય 6 દાખલા નંબર 11 એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળાકાર ગોઠવેલ હોય તે રીતે આકારની છે. હવે એક બારી લંબચોરસ ઉપર અર્ધવર્તુળાકાર એ રીતે ગોઠવેલી આખી એક બારી છે. બારીની કુલ પરિમિતિ 10 મીટર છે. કુલ પરિમિતિ 10 મીટર છે. બારીમાંથી મહત્તમ પ્રકાશ આવે તે માટે બારીના પરિમાણ શોધો. બારીના પરિમાણ એટલે લંબચોરસની લંબાઈ, પહોળાઈ અને આપણે જોઈએ કે અર્ધવર્તુળની ત્રિજ્યા, એ ત્રણેય તમારે શોધવાનું છે. હવે અહીંયા મેં ધારણા કરેલી છે બીજો આ રીતની, તો કે આપણે જોઈએ કે પહોળાઈ ઊંચાઈ છે એ y છે, બરોબર. ધારો કે અહીંયા લખું, ધારો કે લંબચોરસની આપણે જોઈએ કે ઊંચાઈ y, પછી આપણે જોઈએ કે પહોળાઈ આપણે જોઈએ કે 2x, પછી આ 2x હોય તો આ એનું કેન્દ્ર અર્ધવર્તુળનું કેન્દ્ર થશે, બરોબર છે. એટલે એની ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા x. અને અહીંયા તમારે ઊંચાઈ, પહોળાઈ અને ત્રિજ્યા ત્રણેય તમારે આપણે જોઈએ કે મેળવવાની થાય. પરિણામ શોધો એટલે એ મેળવવાનું. હવે જોઈએ કે તમને પરિમિતિ આપી છે, કુલ પરિમિતિ. બરાબર. આખી બારીની કુલ પરિમિતિ એટલે પેલા 2x બધી બાજુનો સરવાળો એટલે પરિમિતિ, બરોબર છે. આ 2x y સામેની બાજુ y એટલે 2y, અને આપણે જુઓ પરિમિતિ અર્ધવર્તુળનું આપણે જોઈએ કે અર્ધવર્તુળની પરિમિતિ એટલે પરિઘ થશે. અર્ધવર્તુળની પરિમિતિ એટલે પરિઘ, પરિઘ એટલે 2π, અર્ધવર્તુળ માટે πr. પરિમિતિ તમને 10 આપી છે. હવે અહીંયા આપણે જોઈએ આ 2x 2y πr. હવે અહીંયા y ને સૂત્રનો કરતા બનાવી તો આ બે પ્લસ છે, આ બાજુ આવશે એટલે માઈનસ, એટલે આપણે કહી શકીએ therefore આ 2y 10 2x πr. 2 ને છેદમાં જવા દો, 10 2x માઈનસ સામાન્ય કાઢી નાખીએ, બરોબર છે. માઈનસ સામાન્ય, સોરી, જો r એટલે છે ને x છે, લાઈન x લઈ શકાય, 2πr એટલે અહીંયા ત્રિજ્યા x છે, રેડી. એટલે અહીંયા x આવશે. હવે બરાબર અહીંથી -2 કોમન કાઢીએ, -2 કોમન કઈ -x કોમન કાઢીએ, સોરી, -x કોમન એટલે 2 + π બનશે. અને આપણે જોઈએ કે છેદમાં આપણે જોઈએ કે આ બે છે એ છેદમાં જશે. આપણે શું કર્યું? આ બે છેદમાં લીધા છે. દેખાશે નહીં એટલે ઉપર લખું છું બાળકો. હવે જો 2 છેદમાં એ ઉપરાંત અહીંથી -x કોમન કાઢું છું, તો આપણે એમ કહી શકીએ જો કે y 1/2. કઈ રીતે 1/2? આ 2 છેદમાં ગયા, બ્રેકેટ ની અંદર આ 10 -x કોમન એટલે આપણે જોઈએ કે બ્રેકેટ ની અંદર વધશે 2 + π, માઈનસ માઈનસ પ્લસ. આ રીતે આટલું વધે છે. હવે ફરીથી 2 છેદમાં ગયા એટલે 1/2, આ 10, આમાંથી x કોમન, -x કોમન, 2 + π. હવે બાળકો બારીનું ક્ષેત્રફળ પહેલા જોઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર છે. પછી એની ઉપર અર્ધવર્તુળ છે તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr², અર્ધવર્તુળ એટલે 1/2 πr² એટલે x², r = x, પ્લસ લંબચોરસ એટલે આપણે જોઈએ કે xy લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. છોકરો જો ખાસ
લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આપણે જોઈએ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 2x છે 2x ગુણ્યા y થશે એટલે અહીંયા 2x ગુણ્યા y તો હવે ઈ ભૂલ પડવીનો જે ખાસ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ ગુણ્યા ઊંચાઈ બરોબર છે હવે સોરી પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હવે આપણે એમ કહીએ કે 1/2 આ પાઈ m નો આ x² m નો આ 2x y is equal તમારી પાસે છે 1/2 y is equal 1/2 આ 10 minus x ब्रैकेट में 10 minus x ब्रैकेट में 2 plus pi 10 minus x ब्रैकेट में 2 plus pi હવે બાળકો આ 2 2 કટ થશે આ 1/2 pi x સ્ક્વેર પ્લસ x વડે ગુણી નાખીએ બરોબર છે એટલે અહીંયા 10x રેડી આ x ગુણાશે એટલે minus x સ્ક્વેર 2 plus pi હવે આપણે જો કે આમાંથી x² છે એ કોમન નીકળે છે આપણે એ લઈ શકીએ કોમન લેવા હોય તો બરોબર હવે અહીંયા આપણે જોઈએ કે કમ્પ્લીટ થઈ ગયું તો આને આપણે જોઈએ કે x વાળું ફંક્શન એટલે f of x આપણે કહી શકીએ હવે આનું વિકલન f dash x is equal 1/2 into pi x નું 2x x નું 2x આ પ્લસ 10 x એટલે 1 અહીંયા આવશે -2x 2 plus pi આપણે જે કે આ 2 2 કટ થાય છે therefore અહીંયા pi x plus 10 હવે અહીંયા આપણે જોઈએ કે બાળકો 2x 2 plus pi डबल डैश હવે ખાલી પાઈ આનું 0 થઈ જશે લખવાની કઈ જરૂર નથી 10 એટલે 0 અહીંયા આ 2 x નું 1 2 પ્લસ આ પાઈ હવે બાળકો આને આપણે છૂટું પાડવું તો પાડી શકીએ કે f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ આપણે શું કહી શકીએ પાઈ માઈનસ 4 minus 2 pi तो f double dash x is equal minus 4 અને minus pi તો જો x વાળી વેલ્યુ કે અહીંયા આવતી જ નથી નકર જો x વાળી વેલ્યુ હોય તો આમાં ફેરફાર થાય એટલે બે માઈનસ છે એટલે કોઈ પણ સંજોગોમાં f double dash x less than 0 જ મળશે હવે મહત્તમ કે ન્યૂનતમ માટે f dash x equal 0 હવે f dash x આપણો કમ્પ્લીટલી જો અહીંયા છે આ રેડી તો આપણે કહી શકીએ કે pi x plus 10 minus 2x ब्रैकेट में 2 plus pi equal 0 પેલા સાદું દઈ દઈએ pi x plus 10 minus 4x minus 4x plus minus minus 2 pi x equal 0 હવે આપણે જોઈએ કે અહીંયા minus 2 pi x માંથી pi x બાદ એટલે minus pi x વધશે પહેલા તો 10 minus 4x 10 minus 4x pi x minus 2 pi x એટલે minus pi x equal 0 આ બે માંથી આપણે જોઈએ કે minus x છે કોમન નીકળી શકે છે therefore 10 minus x કોમન 4 plus pi વધશે equal 0 બાકો આ પદ છે એ સામેની બાજુ જવા દે માઈનસ છે તો કેવું થશે પ્લસ ઈ પેલા લખું x બ્રેકેટ માં therefore x બ્રેકેટ માં 4 plus pi equal 10 therefore x is equal 10 upon 4 plus pi બરોબર છે આપણને જોઈએ કે x is equal 10 upon 4 plus pi મળે છે હવે બાળકો અહીંયા કોઈ પણ સંજોગોમાં આપણે કહીએ તો હમણાં જ વાત કરી કે x is equal અહીં
x is equal 10 upon 4 plus આ pi માટે f double dash x less than 0 જ મળશે. કોઈ પણ સંજોગોમાં શા માટે કે અહીં બે માઈનસ છે ને x કે છે ને માઈનસ છે એટલે -4 -5 એટલે માઈનસ જ જવાબ મળે less than 0. તેથી x બરાબર 10 upon 4 plus pi માટે f યુનિયન સોરી મહત્તમ મળે છે આપણે સાબિત કર્યું x. હવે આપણે જોઈએ કે પરિણામ શોધવાના છે બધાય. હવે જો આની કઈ જરૂર નથી, જવા દઉં છું. હવે જો x આપણે જોઈએ કે અહીંયા ત્રિજ્યા પેલો પોઈન્ટ ત્રિજ્યા x ઇક્વલ તમને મળેલા છે 10 upon 4 plus pi. બીજો પોઈન્ટ આપણે લઈ y છે એ તમને ક્યાંથી મળશે? આપણે જોઈએ કે y અહીંયા છે કઈ ગયો છે, આપણે જોઈએ કે y is equal 10 માઈનસ આપણે કઈ કે 2x -2x -πx by 2. હવે x ની કિંમત અહીં મૂકવાની થશે. આપણે એમ કહી શકીએ કે 10 માઈનસ આમાંથી x કોમન તમે લઈ શકો. જુઓ x કોમન અહીં છે કઈ y ની કિંમત આપણે મેળવેલી છે. આપણે ડાયરેક્ટ જ લખી નાખું y = 1 તો સાદું પાડો છે મારી પાસે લખેલું, એટલે બહુ માથાકૂટ કરવાની થાય નહીં. y = આપણે જોઈએ કે 1/2 આ 10 માઈનસ બ્રેકેટમાં x બ્રેકેટ ની અંદર pi + 2. આપણે જોઈએ કે આ રીતે આન્સર મળ્યો છે. તો અહીંયા આપણે જોઈએ કે x ની કિંમત અહીંયા મૂકી દઈએ. x ની કિંમત સોરી અહીંયા મૂકવાની થાય છે આ 1/2 આ 10 આ pi plus x pi plus 2 પેલા લઈ લો. x is equal 10 upon 4 plus pi. રેડી? હવે 4 plus pi લસા લઈને અહીં ગુણી નાખ્યું. 1/2 અત્યારે એમનો રાખું છું. હવે અહીંયા 4 plus pi લસા બાળકો ખાસ ધ્યાન રાખવાનું છે. 10 વડે ગુણશો એટલે 10 * 40 plus 10 pi. બરોબર છે? હવે આ 10 વડે અહીંયા ગુણશું તો આપણે જોઈએ કે -10 થશે -10 pi અને -10 * 2 = 20 અને આ બે કટ થયા. 10 pi 40 માંથી 20 બાદ એટલે 20 વધશે. બરોબર? અને અહીંયા 4 plus pi. તો અહીંયા આપણે કહી શકીએ 10 ના છેદમાં 4 plus pi 10 ના છેદમાં 4 plus pi. y is equal તમને મળે છે હવે બાળકો આપણને અહીંયા y is equal મળ્યા. હવે જો આ તો તમને y એટલે શું છે? y એટલે આપણે જોઈએ કે y એટલે ઊંચાઈ છે. y એટલે આ ઊંચાઈ પડી. બરોબર છે? હવે છેલ્લો પોઈન્ટ આપણે જોઈએ કે પહોળાઈ આ 2x છે. તો 2x = તમને કેટલા મળેલા છે? જો આ પોઈન્ટ એવો ફરી પાછો 2 બ્રેકેટમાં 10 ના છેદમાં 4 plus pi. તો અહીંયા મળે 20 ના છેદમાં 4 plus pi. એટલે તમારે અહીંયા ત્રિજ્યા બરોબર છે, આ ઊંચાઈ અને આ પહોળાઈ આવી રીતે તમને અલગ અલગ 3 પરિણામ મળી શકે છે. રેડી? આ 2 થી 3 વાર દાખલો જોઈ લેવાનો, 3 થી 4 વાર ગણવાનું. બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. બરોબર? ખાસ ધ્યાન રાખવાનું. અઘરું પેપર નીકળે એટલે આવા દાખલા હોઈ શકે, પુટ પ્રશ્નો વાળા. બરોબર?